રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપતું 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે। તેમણે કહ્યું હતું કે રાજ્યના 45 તાલુકાઓનો 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે 1,50,000થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે। આ ઉપરાંત બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે 22,500 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે। આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવવા પાત્ર રકમ 3,500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવાશે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો, ઉપયોગી થવાનો રહ્યો છે અને એની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આફતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે। એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને ₹350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે। જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો। રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો। ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ, એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે। 2 જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે। SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે। માનનીય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે। અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ ₹10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ ₹1,448 કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ 12 લાખથી વધુ ખેડૂતોને કરી છે અને રાજ્યના ખેડૂતને ઉદાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું।